નમસ્કાર મિત્રો, જય માતાજી. હું ધ્રુવ ખેર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સમૂહ શબ્દ માટે એક શબ્દ એટલે કે ગુજરાતી વ્યાકરણ જે પૂછાય છે આપણે MPHW ના સિલેબસમાં 20 માર્કનું ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય બંને મળીને 20 માર્કનું આવે છે. ક્યારેક ક્યારેક 15 માર્કનું પણ આવે છે. તો તેમાંથી અમુક ટોપિક છે એ હવે રેગ્યુલરલી આપણે સિલેબસ પ્રમાણે જ વિડીયો મુકાશે યુટ્યુબ ચેનલમાં. તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સુધી પહોંચાડજો. ધન્યવાદ. અને સ્ટાર્ટ કરીએ. સમૂહ શબ્દ માટે એક શબ્દ તો કે કહી શકાય નહીં તેવું તો કે અકથ્ય. અનુકરણ કરવા યોગ્ય હોય તો કે અનુકરણીય. પહેલા કદી ન બન્યું હોય ને એવું તો કે અભૂતપૂર્વ. શબ્દ દ્વારા જે વ્યક્ત ન થઈ શકે એને અનિર્વચનીય. પહાડની તળેટીની સમભૂમિ તો કે ઉપત્યકા. પહાડની તળેટીની સમભૂમિ તો કે ઉપત્યકા. સમુદ્રમાં ઉઠતું ઝંઝાવાતી તોફાન તો કે હરિકેન. દહીં વલોવવાની ક્રિયા તો કે દહીં મંથન. પોતાની જાતની છેતરપિંડી તો કે આત્મવંચના. સાચવી રાખવા સોંપેલી વસ્તુ થાપણ. સહન ન કરી શકાય તેવું તો કે અસહ્ય. વણ તૂટેલા ચોખા. વણ તૂટેલા ચોખા એટલે કે અક્ષત. તાકીદની સખત ઉઘરાણી. તાકીદની સખત ઉઘરાણી એટલે કે તકાજો. ઉઘરાણીને સખત ઉઘરાણીને શું કહેવાય? તકાજો કહેવાય. પ્રણામ કરવાની વિધિ તો કે પાયલાગણ. અર્થ વગરનું તો નિરર્થક. જેનો કોઈ શત્રુ નથી. જેનો કોઈ શત્રુ નથી તેવો. જેનો કોઈ શત્રુ નથી તેવો તો કે અજાત શત્રુ. ખાસ માનીતો મુખ્ય શિષ્ય. ખાસ માનીતો મુખ્ય શિષ્ય તો કે પટ શિષ્ય. જરાવારમાં નાશ પામે તેવું. જરાવારમાં નાશ પામે તેવું શું કહેવાય? તો કે ક્ષણભંગુર કહેવાય. ક્ષણભંગુર. જરાવારમાં નાશ પામે તો કે ક્ષણભંગુર કહેવાય. કોઈ પણ શાસ્ત્રની સાંકેતિક સંજ્ઞાઓ તો કે પરિભાષા કહેવાય છે. મુખ પર પરંપરાથી ચાલતી આવતી વાર્તા. મુખ પરંપરાથી ચાલતી આવતી વાર્તા તો કે દંતકથા. શું કહેવાય? દંતકથા કહેવાય છે. ઊંચે જવાની ક્રિયા તો કે ઉધ્વગમન કહેવાય છે. ઊંચે જવાની ક્રિયા તો ઉધ્વગમન. બાળકથી માંડીને વૃદ્ધ સુધી તો કે આ બાલ વૃદ્ધ. એકની એક વાત વારંવાર કરવી. મિત્રો આ ધ્યાન દેજો. એકની એક વાત વારંવાર કરવી ને એનું શું કહેવાય? કે પિષ્ટ પેષણ કહેવાય. પિષ્ટ પેષણ. પિષ્ટ પેષણ કોને કહેવાય? તો એકને એક વારંવાર કરવી હોય ને તો કે પિષ્ટ પેષણ કહેવાય છે. ઊંચે જવાની ક્રિયાને ઉધ્વગમન કહેવાય છે. બાળકથી માંડીને વૃદ્ધ સુધી તો કે આબાલ વૃદ્ધ. જેમાંથી વસ્તુ ખૂટે નહીં ને એવું પાત્ર તો કે અક્ષય પાત્ર. અસ્ખલિત વહેતી વાણી. અસ્ખલિત વહેતી વાણી તો કે વાગધારા. વાગધારા એટલે અસ્ખલિત વહેતી વાણી. પોતાની જાત પર આધારિત એટલે કે આત્મનિર્ભર. જીવ પર આવી ગયેલું તો કે મરણિયું. જન્મ અને મરણમાંથી છુટકારો. જન્મ અને મરણમાંથી છુટકારો તો કે મોક્ષ. જન્મ અને મરણમાંથી છુટકારો તો કે મોક્ષ. લાભ કરી આપે તેવું. લાભ કરી આપે એવું લાભદાયી. લાભ કરી આપે એવું તો કે લાભદાયી. ગુણ આપે. ગુણ કરી આપે એવું કે ગુણકારી. ખ્યાલ આવ્યો? ગુણ કરી આપે તો કે ગુણકારી. આંખના ખૂણામાંથી જોવાની મોહક રીત. આંખના ખૂણામાંથી જોવાની મોહક રીત તો કે કટાક્ષ. કટાક્ષ બે રીતના આવે. આ જે આંખના ખૂણામાંથી જોવાની મોહક રીત છે એને કટાક્ષ કહેવાય ને કોઈ પણ વાતમાં નિંદા કરવી તો એ કટાક્ષ કહેવાય. શરીરને 3 સ્થળે વળાંક આપીને ઊભા રહેવાની રીત. શરીરને 3 સ્થળે વળાંક આપીને ઊભા રહેવાની રીત તો કે ત્રિભંગ. ઈચ્છા અનુસાર સઘળું આપનાર વૃક્ષ તો કે કલ્પ વૃક્ષ. ઈચ્છેલું આપનારી ગાય. આપણે જે ઈચ્છું હોય ને એ આપનારી ગાય તો કે કામધેનુ. યજ્ઞમાં હોમ કરતા બાકી રહેલો પ્રસાદી રૂપ પદાર્થ. યજ્ઞમાં હોમ કરતા બાકી રહેલો પ્રસાદી રૂપ પદાર્થ એને કે હુતશેન કહેવાય છે. શબને ઓઢાડવાનું લુગડું તો કે કફન કહેવાય છે. શું કહેવાય? કફન કહેવાય છે. વનમાં ઋષિમુનિઓનું નિવાસ સ્થાન. વનમાં ઋષિમુનિઓનું નિવાસ સ્થાન તો કે આશ્રમ. 3 કલાકનો સમયગાળો તો કે પ્રહર એટલે કે પહોર.
જીવન સુધીનું તો આ જીવન પાણી વગરની રેતાળ જગ્યા, પાણી વગરની રેતાળ જગ્યા તો કે મરુભૂમિ, ખેતરમાં ભાથું લઈને જોનારી ખેડૂતની સ્ત્રી તો કે ભથવારી, સરકાર તરફથી ખેડૂતોને ધીરવામાં આવતી નાણાં તો કે તગાવી, પાણીના મોજા જેવી સંચળ વૃત્તિવાળો અંતરમાં રહેલું જાણનાર. બે છે પાણીના મોજા જેવી સંચળ વૃત્તિવાળા તો કે સપ્તરંગી, અને અંતરમાં રહેલું જાણનાર તો કે અંતર્જામી અંતર્યામી, હજારો ધારાઓથી યુક્ત તો કે સહસ્ત્રધારા, કોઈ પણ જાતની ખોડકાફણ વિનાનું પૂરેપૂરું શુદ્ધ હોય ને તો કે અણિશુદ્ધ કહેવાય છે. વૃદ્ધને યુવાન બનાવનારી આયુર્વેદિક દવા કે પ્રક્રિયા તો કે કાયાકલ્પ. અન્યના દોષ શોધવાનું વલણ, જો મિત્ર આ પૂછાય એવું છે, અન્યના દોષ શોધવાનું વલણ હોય ને તો એને શું કહેવાય તો કે છિદ્રાન્વેષીપણું. છિદ્રાન્વેષીપણું કહેવાય છે. છિદ્રાન્વેષીપણું ટાળી ન શકાય ને એવું તો કે અનિવાર્ય. નખથી તે ઠેઠ શિખા સુધી નખશીશ કહેવાય છે. જંગલમાં વસનારા લોકો તો કે જંગલમાં વસનારા લોકો હોય ને અરણ્યક કહેવાય છે. અરણ્યક. જેનો કોઈ વંશ વારસ ન હોય ને એને બિનવારસી કહેવાય છે. હાથીને કાબૂમાં રાખવાનું વપરાતું સાધનને અંકુશ કહેવાય છે. મિત્રો, ઈંડામાંથી ઉત્પન્ન થનારું તો કે અંડજ, ઇન્દ્રિયોથી જેનો અનુભવ ન થઈ શકે તે અતિન્દ્રિય, જેને તુલના ન થઈ શકે તેને અતુલ્ય, અતુલ, જેને તુલના ન થઈ શકે તેને અતુલ, જરા પણ વાંચતા લખતા આવડતું ન હોય તો તેને નિરક્ષર કહેવાય છે. શું કહેવાય? નિરક્ષર. મોટી ઉંમરનાને અપાતું શિક્ષણ તો કે પ્રૌઢ શિક્ષણ. પ્રથમ નજરે થતો પ્રેમ તો તારા મૈત્રક. પ્રથમ નજરે થતો પ્રેમ તો કે તારા મૈત્રક. મજબૂત કે ટકાઉ નહીં તેવું તો કે તકલાદી. ચાલતા ચાલતા વારંવાર ઊભી રહી જનાર તો કે અડિયલ. મૂર નામના એક રાક્ષસને હણનાર મોરારી, મૂર. કલ્પી કે સમજી ન શકાય તેવું. કલ્પી કે સમજી ન શકાય તેવું તો કે અકલ્પ્ય. ગણી શકાય નહીં તેવું તો કે અગણિત. ખૂબ તીવ્ર બુદ્ધિવાળો તો કે કુશાગ્ર બુદ્ધિ. અગાઉથી ભવિષ્યનો વિચાર કરનારી શકનારી બુદ્ધિ તો કે અગમ બુદ્ધિ. પાછળથી જેને ઉકેલ શોધે ને એ તો કે પછમ બુદ્ધિ. આગળથી જન્મેલ તો કે મોટો ભાઈ એટલે કે અગ્રજ. પાછળથી જન્મેલ એટલે નાનો ભાઈ તો કે અનુજ. જાણી ન શકાય ને એવું તો કે અજ્ઞેય. નહીં જાણેલું તો કે અજ્ઞાત. જાણી ન શકાય એવું તો કે અજ્ઞેય, અને નહીં જાણેલું તો કે અજ્ઞાત. અજ્ઞેય ને અજ્ઞાત બેમાં ફેર છે. જાણી જ ન શકાય ને ગમે કરે તો એને અજ્ઞેય કહેવાય. અજ્ઞેય એટલે જાણી ન શકાય. નહીં જાણેલું હજી કે અત્યાર સુધી હજી જાણ્યું નથી, એમ જાણશે ખરા ભવિષ્યમાં પણ અત્યાર સુધી જાણ્યું નથી તો કે અજ્ઞાત કહેવાય છે. અને કોઈની સાથે સરખાવી ન શકાય ને એવું તો કે અનુપમ. તિથિ નક્કી કર્યા વિના આવનાર અતિથિ. વધારીને વાત કરવી ને એને અતિશયોક્તિ કહેવાય છે. જે આપણે દાબી શકાય નહીં તેવું અદમ્ય. જીવાત્મા અને પરમાત્મા એક જ છે એવો વાદ તો કે અદ્વૈતવાદ. લગ્ન વિધિ કરવાનો મંડપ. લગ્ન વિધિ કરવાનો મંડપને શું કહેવાય તો કે માહ્યરું કહેવાય છે. સચોટ અસર ઉપજાવે તેવું. સચોટ અસર ઉપજાને તો કે રામબાણ. પોતાની જાતને અર્પણ કરવું તે. પોતાની જાતને અર્પણ કરવું તે સ્વાર્પણ. બે જણ વચ્ચેનું યુદ્ધ દ્વંદ્વ. બે જણ વચ્ચેનું યુદ્ધને શું કહેવાય? દ્વંદ્વ કહેવાય છે. પોતાના વખાણ પોતે જ કરવા. પોતાના વખાણ પોતે જ કરવા તો કે આત્મશ્લાઘા કહેવાય છે. પોતાની જાત ઉપર કાબુ રાખે ને એને આત્મસંયમી કહેવાય છે. સ્વાર્થ સાધવા સાધુતાના ઢોંગ કરનાર. સ્વાર્થ સાધવા માટે સાધુતાના ઢોંગ કરે ને એને બગભગત કહેવાય છે. પોતાની જાત ઉપર આધાર રાખનારો શું કહેવાય તો કે આપકર્મી કહેવાય છે. ઘેર ઘેર ભીખ માગવી એને કહેવાય માધુકરી. માધુકરી કોને કહેવાય તો માધુકરી કહેવાય ઘેર ઘેર ભીખ માગે ને માધુકરી કહેવાય છે. માધુકરી. આંખ આગળ ખડું થઈ જાય ને એવું શું કહેવાય તો કે આબેહૂબ અથવા હુબહુ. સર્વ રાષ્ટ્રોને કે તેમના સંબંધને લગતું તો કે આંતરરાષ્ટ્રીય. જોઈએ તે કરતાં વધુ ખર્ચ કરનાર તો કે ઉડાવ. લેખકે ધારણ કરેલું બીજું નામ તો કે ઉપનામ. લેખકે ધારણ કરવું હોય ને તો કે તખલ્લુસ, ઉપનામ અને
બે નામ છે, તખલ્લુસ અને ઉપનામ બે કહેવાય છે. ઉપર જણાવ્યા મુજબ કે ઉપયુક્ત આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે રેખા તો કે ક્ષિતિજ અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત તો કે કેફિયત કે બયાન, બયાન કે કેફિયત. ઉપકાર પર અપકાર કરનાર તો કે કૃતજ્ઞ. નિમક હરામ એટલે કે નમક હરામ કહીએ આપણે, લૂણ હરામ પણ કહીએ. ભારત બહાર સંસ્થાનોમાં લઈ જવાતા મજૂરોનું કરારપત્ર. જો મિત્રો યાદ રાખજો, ભારત બહાર સંસ્થાનોમાં લઈ જવાતા મજૂરોનું કરારપત્ર હોય ને તો એને શું કહેવાય? તો કે એને કહેવાય ગિરમિટ. ગિરમિટ કોને કહેવાય? બહાર જેને લઈ જાય ને મજૂર એનું કરારપત્ર કરે ને એને કહેવાય ગિરમિટ. સંકટ સમયે દૂર રહેનાર મિત્ર, તાળી મિત્ર. તાળી મિત્રો છે, સંકટ સમયે દૂર રહેનાર મિત્ર હોય ને તાળી મિત્ર કહેવાય. કેવા મિત્રો? આપણે વિચારવાનું કે આપણે કેવા તાળી મિત્રો કેટલાક છે. તાળી મિત્ર છે એક બીજા મિત્ર છે. ઓકે. કાયદાથી મના કરેલું તો કે ગેરકાયદેસર ગામનો વહીવટ કરનારી સંસ્થા ગ્રામ પંચાયત. ગામનો વહીવટ કરનારી સંસ્થા તો કે ગ્રામ પંચાયત. આમાં બે સંસ્થા આવે. ગામનો વહીવટ કરનારી સંસ્થામાં ગ્રામ પંચાયતે આવે અને ઓટલા પંચાયતે આવે. શું? તો કે ઓટલા પંચાયત. મજાક માટે. આગળ વધતા પહેલાં પાછળ જોઈ લેવું. આગળ વધતા પહેલાં પાછળ જોઈ લેવું તે શું કહેવાય? તો કે સિંહાવલોકન. આવેલી તકનો ઉપયોગ કરનાર, સ્વાર્થ સાધનાર તો કે તક સાધુ કહેવાય છે. તક આવે ને તો ઝડપી લે એને કહેવાય તક સાધુ. ઉપજમાંથી સરકારને આપવાનો ભાગ. ઉપજ જે આવી હોય એમાંથી સરકારને આપવાનો ભાગ તો કે લેવી. ઓળા રૂપે લખાયેલું ચિત્ર તો છાયાચિત્ર. એક જ સમયમાં થઈ ગયેલું તો કે સમકાલીન. કરેલો ઉપકાર ન ભૂલનારું. કરેલો ઉપકાર હોય ને એ ન ભૂલનારું. કૃતજ્ઞ. ઓલું કૃતજ્ઞ હતું. ઉપકાર ઉપર અપકાર કરે ને કૃતજ્ઞ, અને કરેલો ઉપકાર ન ભૂલે ને એને કૃતજ્ઞ કહેવાય. નિમક હલાલ કહેવાય. પેલા નિમક હરામ હતું. નિમક હરામ અને નિમક હલાલ એટલે કરેલો ઉપકાર ન ભૂલે ને એને. બધી દિશામાં વિજયને વરેલું તો કે દિગ્વિજયી. દિવસનો કાર્યક્રમ તો કે દિનચર્યા. ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે દીર્ઘદર્શી. દરરોજ છપાતું વર્તમાન તો કે દૈનિક. કોઈની પણ મદદ ન લે તે તો કે સ્વાશ્રી કે સ્વાવલંબી. જેનો કોઈ બેલી નથી તો કે તો અનાથ, નિરાશ્રિત, નિરાધાર. જેની ત્રણ બાજુ હોય તેવી જમીન તો કે દ્વીપકલ્પ. જેને ત્રણ બાજુ પાણી હોય ને એવી જમીન. જેની ત્રણ બાજુ પાણી હોય તેવી જમીન તો કે શું કહેવાય? દ્વીપકલ્પ કહેવાય. ત્રણ બાજુ પાણી છે, ત્રણ બાજુ પાણી અને અહીંયા જમીન છે તો આને શું કહેવાય? દ્વીપકલ્પ કહેવાય. જેના પર તહોમત મુકાયું હોય ને એને કહેવાય આરોપી કહેવાય, પ્રતિવાદી કહેવાય. જૂના બાંધકામોનું સમારકામ તો કે જીર્ણોદ્ધાર કહેવાય છે. ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ તો કે લવાદ કહેવાય છે. લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો પત્ર તો કે પરિપત્ર. લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા તો કે લોકેશણા. કરી શકાય નહીં તેવું અશક્ય. ન સમજી શકાય ને એવું તો કે અગમ્ય. લખતા વાંચતા આવડવું તે અક્ષર જ્ઞાન. લખતા વાંચતા આવડવું તે તો કે અક્ષર જ્ઞાન. ખૂટે નહીં ને એવું તો કે અખૂટ. ખૂટે નહીં તેવું તો કે અખૂટ. ખડખડાટ હસવું તે મુક્ત હાસ્ય. વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું તો કે અજરામર. અદ્ભુત વસ્તુઓનું સંગ્રહસ્થાન તો કે અજાયબ ઘર. જીતી ન શકાય તેવું તો કે અજય. જેની જોડ ન મળી શકે તેવું તો કે અજોડ, અદ્વિતીય, અન્ય, બેનમૂન. ટચલી આંગળી પાસેની આંગળી તો કે અનામિકા. નમે નહીં તેવું તો કે અણનમ. થાક લાગ્યા સિવાય અથાક. દેખાતું બંધ થઈ જવું તો કે અદૃશ્ય. સાથે જોડવા પામેલી મોટી બૂમ તો કે હાકલ. આત્માને અનુલક્ષીને તો કે અધ્યાત્મ. જેની શરૂઆત નથી તેવું અનાદિ. જેની ઉપેક્ષા ન કરવી ઘટે કે ન કરાય તેવું તો અનપેક્ષ્ય.
તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે અનુમાન. નહીં પદ્ય નહીં ગદ્ય અપદ્યાગદ્ય, જેને આરપાર જોઈ ન શકાય તેવું અપારદર્શક. પહેલાં કદી ન બન્યું હોય તેવું અભૂતપૂર્વ. ભેદી ન શકાય તેવું અભેદ્ય. અમૃત જેવી મીઠી નજર અમે દ્રષ્ટિ. કિંમત ન કરી શકાય તેવું અમૂલ્ય. કિંમત ન કરી શકાય તેવું તો અમૂલ્ય અને અમૂલક અણમોલ. ઘણો પુકાર હોવા છતાં કોઈ ન સાંભળે તેવું અરણ્ય રુદન. આ લોકમાં મળે નહીં તેવું અલૌકિક. દેખીતા અર્થથી અવળો અર્થ સૂચવતી વાણી તો કે અવળ વાણી. જેનો નાશ ન થાય તેવું તો અવિનાશી. જન્મથી પૈસાદાર હોય ને એને ગર્ભ શ્રીમંત કહેવાય છે. શેષ રાખ્યા વિના ભગાય નહીં તેવું અવિભાજ્ય. શેષ રાખ્યા સિવાય ભગાય નહીં ને એને શું કહેવાય તો કે અવિભાજ્ય કહેવાય. કદી પણ ન બની શકે તેવું અસંભવિત અને અશક્ય. શિવનું ભયંકર નૃત્ય તો કે તાંડવ નૃત્ય. આવક તથા ખર્ચનો અડસટ્ટો તો કે અંદાજપત્ર. પોતાના હાથે જ લખાયેલું પોતાના વૃત્તાંત આત્મકથા. પોતાના હાથે જ લખાયું પોતાના વૃત્તાંત તો કે આત્મકથા. જે ઘણા રૂપ લે છે તે બહુરૂપી. બે બળવાન રાજ્યોનું વચ્ચેનું નાનું તટસ્થ રાજ્ય તો કે બફર રાજ્ય. પતિ સપત્નીને ત્યાં જતા મનમાં બળતી સ્ત્રી ખંડિતા. પ્રીતમે સંકેત ન સાચવ્યાથી નિરાશ થયેલી સ્ત્રી વિપ્રલબ્ધા. પતિને મળવાને અત્યંત આતુર સ્ત્રી ઉત્કંઠિતા. વિરહોત્કંઠા. પત્નીને સ્વાધીન રાખનારી સ્ત્રી સ્વાધીન પતિકા. પ્રેમીના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ પહેરી ઘર સજાતી તૈયાર થયેલી સ્ત્રી વાસરશૈયા. નવી પરણાયેલી સ્ત્રી તો કે નવોઢા. જેનો પત્ની જીવે છે તેવી સ્ત્રી તો કે સુહાગણ સૌભાગ્યવતી સધવા. જેનો પતિ મરી ગયો છે તો કે વિધવા. પોતાના ધણીની બીજી પત્ની તો કે શોક સપત્ની. એક જ વાર ફળનારી સ્ત્રી કાંકવંધ્યા. પતિએ ત્યજી દીધેલી સ્ત્રી ત્યક્તા. જેનું એક પણ સંતાન નથી મરી ગયું તે કે અખોવન. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી અભિસારિકા. અભિસારિકા કોને કહેવાય? સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જાય ને એવી સ્ત્રીને અભિસારિકા કહેવાય. જેનો પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રીને શું કહેવાય? જેનો પતિ પરદેશ ગયો હોય તો પ્રોષિત ભર્તુકા. પતિ સામે કલહ કરી રૂસણો લઈ બેઠેલી સ્ત્રી કલહારિતા. પહેલી વાર પરણનાર ઉમેદવાર કુમારો. બીજી વાર પરણનાર બીજવર. જેની પત્ની પરગામ ગયો હોય તેવો પુરુષ. બહારગામ ગયો હોય ને જેની પત્ની એના પ્રોષિત પત્ની મરી ગઈ હોય ને તેના શું કહેવાય? વિધુર. તેવો પુરુષને વિધુર કહેવાય છે. જાનમાં વરરાજાની પાસે રહેતો અંગત મિત્ર અણવર. પરણિત જીવનથી દૂર રહેનાર બ્રહ્મચારી. પતિ પત્નીનું લગ્ન જીવન દાંપત્ય. કમળ જેવી આંખોવાળી કમલાક્ષી. હરણ જેવા નેત્રોવાળી હરણાક્ષી. મૃગાંક્ષી મૃગનયની. મીનના જેવો નેત્રોવાળી મીનાક્ષી. મદિરા જેવા મોહકવાળી આંખોવાળી મદિરાક્ષી. હંસના જેવી ચાલનારી હંસગામિની. હાથીના જેવી ચાલનારી ગજગામિની. આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરનારી સંસ્થા વેધશાળા. આવા જવા પ્રતિબંધ સંચારબંધી. ચંદ્ર જેવા સુંદર મુખવાળી ચંદ્રમુખી. મધુર ગાઈ શકે તેવી કોકેલકંઠી. ચંપાના ફૂલ રંગના જેવી ચંપકવર્ણી. જેનું નામ માત્ર બાકી રહ્યું છે તે નામશેષ. બે જણને લડાવી મારવાનું કામ નદરવેડા. જેનું નામ લેવું તે પવિત્ર છે તે પુણ્ય શ્લોક. યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ હસ્ત ઉદ્યોગ. હાથથી લખેલું લખાણ હસ્તપ્રત. મુશ્કેલીથી મેળવી શકાય તેવું દુષ્પ્રાસ્ય. દૂરથી વસ્તુઓ જોવાનું યંત્ર દૂરબીન. અનિચ્છા અને વિરોધની ઉપરવટ જઈને પરાણે. લાંબુ અને વિશાળ અનુભવ ધરનાર પીઠ. ઢગલાના ઢ અને પીઠ. લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર શું કહેવાય? પીઠ થઈ ગયો છે પીઠ. આશ્રો કે ઉત્તેજન આપનાર પોશિન્ટો. આશ્રોને ઉત્તેજન આપે ને એને શું કહેવાય? પોશિન્ટો કહેવાય. સત્યને ટકાવી રાખનાર દેવી કોણ તો કે ઋતુંભરા. મિત્રો આ ઘણીવાર પૂછાય છે. સત્યને ટકાવી રાખનાર દેવી કોણ તો કે ઋતુંભરા દેવી છે. ભવિષ્યની આગાહી કરનારી વાણી ભવિષ્યવાણી. જેની પાછળ સૂર્ય ચંદ્રાગ્નિ ઉગે છે એવો કલ્પિત પર્વત ઉદયાચળ. દરિયાની અંદર ગયેલો જમીનનો ફાટો ભૂશીર.
જમીનની અંદર ગયેલો દરિયાની અંદર જમીનનો ફાટો હોય ને, દરિયાની અંદર જમીનનો ફાટો તો કે ભૂશીર, અને જમીનની અંદર ગયેલો દરિયાનો ફાટો હોય તો કે અખાત. જમીનની અંદર દરિયાનો ફાટો ગયો હોય ને, આપણે કચ્છનો અખાત છે ને, કચ્છનો અખાત કેમ આપણે જમીન કચ્છ ને બધું હતું એના અંદર દરિયો ગયો છે તો કે અખાત કહેવાય. અને દરિયો હોય બધી બાજુ દરિયોની અંદર છે જ ખૂણો અંદર ગયો હોય ને જમીનનો તો એને કહેવાય ભૂશીર. આહાર બંધ કરવો તે અનશન. આહાર બંધ કરવો તે શું કહેવાય? અનશન. સાવ અસંભવિત વાત આકાશ કુસુમવત. સાવ અસંભવિત વાત આકાશ કુસુમવત. જીવાત્મા અને પરમાત્મા જુદા છે એવો વાદ, દ્વૈતવાદ. નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ અનાથાશ્રમ. મટકું માર્યા વગર અનિમેષ. હૃદયને ચીરી નાખે એવું હૃદય વિદારક. આરપાર જોઈ ન શકાય તેવું અપારદર્શક. છુપા વેશો ફરનાર રાજ્યોનો કર્મચારી ગુપ્તચર. પૈસા લીધા સિવાય કામ કરનાર અવૈતનિક. ખૂબસૂરત પૈસા લીધા કામ કરનાર અવૈતનિક. ખૂબ સંકુચિત દ્રષ્ટિવાળો. કૂપ મંડુક. મેળે બેસે નહીં તેવું તો કે અસંગત. મીઠું પકવવાની ક્યારી કે જમીન તો કે અગર. મીઠું પકવનારો તો કે અગરિયો. સમજ્યા વગર ખોટી આસ્થા હોવી ને તે અંધશ્રદ્ધા. જેમાં નિરંતર શંકાઓ રહેલી હોય છે તેને સંચયાત્મા. મનને હરી લઈને એને મનોહર કહેવાય. કોઈ પણ પક્ષમાં ન ભળેલો હોય એને તટસ્થ અપક્ષ કહેવાય. એક કરતાં બીજા પક્ષની વધુ મહત્વની સંખ્યા બહુમતી કહેવાય છે. જેનો કોઈ છેડો અંત નથી તેવું અનંત. ધાર્મિક ક્રિયાના અંતે બ્રાહ્મણને અપાતું દાન દક્ષિણા. ધાર્મિક ક્રિયાના અંતે બ્રાહ્મણને અપાતું દાન દક્ષિણા. ઓજલમાં રહેતો સ્ત્રીવર્ગ જનાજો. ઓજલમાં રહેતો સ્ત્રીવર્ગ જનાજો. સ્થાન પરથી હટાવી દેલ વ્યક્તિ પચ્યુત. દેખીતી નિંદા મારફત સ્તુતિ કરવી તે કે વ્યાજોક્તિ. દેખીતી શ્રુતિ મારફત નિંદા કરવી તે વ્યાસ્તુતિ. આમાં ધ્યાન રાખજો કે દેખીતી નિંદા મારફત સ્તુતિ કરવી એને વાજોક્તિ કહેવાય. દેખીતી સ્તુતિ મારફત નિંદા કરવી એને વ્યાસ્તુતિ કહેવાય. મરજી મુજબ ફરવું તેને સ્પેર વિહાર કહેવાય. હવાઈ કિલ્લા બાંધનાર શેખચિલ્લી. જાતે રાંધી ખાનાર સ્વયં પાકી. ગુનામાં મદદ કરનારને શું કહેવાય? તો સાગરિત કહેવાય. સાગરિત ગુનામાં મદદ કરનારને શું કહેવાય? સાગરિત કહેવાય. વપરાશની ચીજોના સરકારે બાંધેલા ભાવ તો કે ભાવ નિયમન. વસ્તુ સાથે નિસ્બત ધરાવે તો કે સુસંગત. શબ્દશ નહીં પણ મૂળના ભાવનુવાદ. શબ્દના વધુ પડતા ઉપયોગવાળો શબ્દાળુ. શું કરવું તે સૂજ્ય નહીં તેવી અવ્યવસ્થા. કિંગ કર્તવ્યો મૂઢ. સમાન અર્થવાળા ભાષાનો શબ્દ અન્ય શબ્દ પર્યાય. સમાન અર્થવાળા ભાષાનો અન્ય શબ્દ પર્યાય. સમુદ્રમાં રહેલો અગ્નિ. સમુદ્રમાં રહેલો અગ્નિ મિત્રો તો કે સમુદ્રમાં રહેલો અગ્નિ છે વડવાનલ કહેવાય. વાગ્નિ કહેવાય. તો મિત્રો આ પ્રશ્ન છે સમુદ્રમાં રહેલો અગ્નિ તો કે આ પ્રશ્ન છે મિત્રો વીએમસીમાં પૂછાઈ ગયેલો છે. સમુદ્રમાં રહેલો અગ્નિ વડવાનલ આ વીએમસીમાં પૂછાઈ ગયેલો છે. સરખી ઉંમરનો સમવયસ્ક. સારા અને નરસા પારખનાર શક્તિ વિવેક બુદ્ધિ. 60 વર્ષ પૂરા થયા ઉજવાતો ઉત્સવ તો કે હીરક મહોત્સવ અથવા મણિ મહોત્સવ. સાંભળતા વેજ જવાબ આવ્યો તો હાજર જવાબી. 100 વર્ષ પૂરા થયા ઉજવાતો શતાબ્દી ઉત્સવ. હું ઉતરતો છું એવો મનોભાવ લઘુતા ગ્રંથિ. હું ચઢિયાતો છું એવો ગુરુતા ગ્રંથિ. ચોપડીમાં જ મસ્ત રહેનાર તો કે વેદ્યુ જ્ઞાન. વેદ્યો કહેવાય. માત્ર શબ્દ અવાજને આધારે ધાર્યું બાણ મારનાર તો કે શબ્દ વેધી. દર વર્ષે અપતી રકમ સાલિયાણું. પહેલાં થઈ ગયેલું પુરોગામી. પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર માનાહ. પગાર લીધા વગર સેવા ખાતર કામ કરનાર એને શું કહેવાય? માનાહ. 25 વર્ષ પૂરા થયે રજત મહોત્સવ. 25 વર્ષ પૂરા થાય ને શું કહેવાય? તો કે રજત મહોત્સવ કહેવાય. 50 વર્ષ પૂરા થાય તો કે સુવર્ણ. 25 વર્ષે રજત. 60 વર્ષે હીરક. 50 વર્ષે સુવર્ણ. પોતાની મેળા સેવા આપનાર તત્પર સ્વયંસેવક. પોતાની તરફથી કામ કરવાની સત્તા આપનાર પત્ર મુખ્તિયારનામું છે. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી. બે મોટા સમુદ્રને જોડનારી ખાડીને શું કહેવાય? તો કે સામુદ્ર ધુની કહેવાય છે. ભાગી શકાય તેવું તો કે વિભાજ્ય. મરણ વખતનો આ ખતપત્ર વસિયતનામું. મહેનત કરીને જીવનાર શ્રમજીવી. માપ બાંધીને કરાતી વ્યવસ્થા. માપ બંધી. મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલા માલ. જાંગળ. રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ રણદ્વીપ. રાજ્યની ખટોપટમાં રચ્યોપચ્યો રહેનાર મુત્સદી. રાજ્યની ખટોપટમાં રચ્યોપચ્યો રહેનાર મુત્સદી. રોગના મૂળ કારણ તપાસ નિદાન. ધર્મ કે દેશની ખાતર પોતાનું બલિદાન દેનાર શહીદ. કોઈ વિષયનું વિશેષ જ્ઞાન ધરાવનાર કોને કહેવાય? તો કે વિશેષજ્ઞ. નીચે
દોર્યું હોય તેવું લખાણ રેખાંકિત. નાકથી બોલાતો વર્ણ અનુનાસિક. હિંસક તોડફોડથી ભય ફેલાવનાર આતંકવાદી. આ એક જ વ્યક્તિ છે તેવું પ્રમાણપત્ર. ઓળખપત્ર. સોંપાયેલું કામ બરાબર ન કરનાર. કામચોર. બપોર પહેલાનો સમય પૂર્વા. બપોર પછીનો સમય અપરા. બપોર પહેલાનો સમય હોય ને તો પૂર્વા. બપોર પછીનો સમય તો અપરાહ્ન. દિવસનો મધ્ય ભાગ તો મધ્યાહન. અપરાહન, પૂર્વાહન, મધ્યાહન. 1000 હાથ છે જેના સહસ્ત્રાબાહુ, જેમાં બધા પ્રકારનો મેળ હોય. સામંજસ્ય, જે હાથમાં વીણા છે વીણા પાણી. દાઢી અને ગાલ ઉપર આવી રહે તેમ માથે કપડું બાંધવું તે બુકાની. કોઈનું કાર્ય વિગતે વર્ણન, અહેવાલ, બનાવની હકીકતનો યથાતથ ખ્યાલ, વૃત્તાંત. હાથે લખેલું જીવન વૃત્તાંત, જીવનકથા. આખા વર્ષના હિસાબનું તારણ, સરવૈયું. તો કે સરવૈયું. સરખે ભાગે ગરમ અને ઠંડુ, સમશીતોષ્ણ. નિયત તેમજ કાયદા અનુસાર વિધિવત. બીજાના કાર્યમાં દખલ કરવી, હસ્તક્ષેપ. પાપ કે અન્યાય સામે ઉત્પન્ન થતો ક્રોધ, પુણ્ય પ્રકોપ. પુણ્ય કે પ્રકોપ. વળતો અવાજ તો કે પ્રતિધ્વનિ. પાપ અને અન્યાય સામે ઉત્પન્ન થતો ક્રોધ તો કે પુણ્ય પ્રકોપ. બીજાના કાર્યમાં દખલ કરે અને હસ્તક્ષેપ કહેવાય. વળતો અવાજ, પ્રતિધ્વનિ. એક અક્ષર, અક્ષરશ. ક્યારે વૃદ્ધ ન થનાર, અજર. બધાને આગળ રહેનાર, અગ્રેસર. જેને કલ્પના પણ ન કરી શકાય ને એને કલ્પનાતીત કહેવાય છે. ઊંચા કોલમાં જન્મેલો તો કે કુલીન કહેવાય છે. ઇસ્લામનો ઉપદેશક મૌલવી કહેવાય છે. ખ્રિસ્તીનો ઉપદેશક પાદરી. જૈનનો તીર્થંકર. જો મિત્રો યાદ રાખજો, આમાં ઊંચા કોલનો જન્મેલો કુલીન છે. ઇસ્લામનો ઉપદેશક કોણ છે? મૌલવી. ખ્રિસ્તી ધર્મમાં પાદરી. જૈન ધર્મ પ્રવર્તક તીર્થંકર. દુનિયાના ઉન્નતિનો નવો માર્ગ બતાવનાર મહાપુરુષ કોણ? તો કે યુગ પુરુષ. જે હંમેશા બદલાતું રહે છે તેને પરિવર્તનશીલ કહેવાય છે. સ્મારક તરીકે ઊભો કરેલો પથ્થર, ખાંભી અથવા પાળીઓ. વગર તૈયારીએ કવિતા રચનાર, શીઘ્ર કવિ. જે કલ્પનામાં જ અનુભવી કરી શકાય તે કાલ્પનિક. બુદ્ધિનો ઉપયોગ કરી જીવનાર, બુદ્ધિજીવી. પારકા પર જીવનારો, પરજીવી, પરાવલંબી. પોતાની ઈચ્છા મુજબ આચરણ કરનાર, સ્વેર વિહારી. ઉનાળુ પાક તો કે જાયદ કહેવાય. ઉનાળુ પાકને શું કહેવાય? ઉનાળુ પાક હોય ને એને જાયદ કહેવાય. ચોમાસામાં ખરીફ કહેવાય અને શિયાળામાં રવિ પાક કહેવાય. 50 વર્ષ પૂરા કરી 51માં આવે ને તેને વનપ્રવેશ કહેવાય. જહાજના સઢ બાંધવા માટેનો વચ્ચેનો મુખ્ય થાંભલો, કુઆ થાંભ. ઓજારને ધાર કાઢવા માટે વપરાતો પથ્થર, છીપર. નસીબ ઉપર આધાર રાખનાર, પ્રારબ્ધવાદી. મહેનતમાં માની તે ઉપર આધાર રાખનાર, પુરુષાર્થવાદી. આશરો આપનાર, આશ્રયદાતા. જેણે વસવાટ ગુમાવેલ છે તો નિર્વાસિત. જેને પ્રતિષ્ઠા જામેલી છે ત્યાં લબ્ધ પ્રતિષ્ઠિત. જાતિની ભેળસેળ, વર્ણસંકરતા. ભોજન પછી ડાબે પડખે શું તો કે શું કહેવાય? વામકુક્ષી કહેવાય. મિત્રો આ પૂછાય છે એક્ઝામમાં. ભોજન પડખી ડાબે પડખે શું ને એને શું કહેવાય? વામકુક્ષી કહેવાય છે. અસ્થિરતામાંથી નિવેડો લાવે તેને નિર્ણાયક. જમીન ઉપર થઈને જતો માર્ગ, ખુશ્કી. જળ ઉપર થઈને જતો માર્ગ, તરી. જવામાં જઈને જતો માર્ગ, હવાઈ. આકાશને સ્પર્શે તેવું ઊંચું, ગગનચુંબી. જોનાર માણસો, પ્રેક્ષક ગણ. સાંભળનાર માણસો, શ્રોતાગણ. ભાષણ આપનાર, વક્તા. નાટક ભજવવા માટેનું સ્થાન, રંગમંચ અને રંગભૂમિ. રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ, નેપથ્ય. નિયમિતપણે પ્રમાણસર ભોજન કરનારો તો કે મિતાહારી કહેવાય. નિયમિત પ્રમાણ જેટલી જરૂર હોય ને એટલું જ ભોજન કરે. વધારે દબીને એને શું કહેવાય? ખાવધરું કહેવાય. ખાવુધરું. જોવામાં પ્રિય લાગે ને એવું કહેવાય પ્રિયદર્શી. પ્રાચીન ઇતિહાસનો જાણકાર, પુરાતત્વ વેદા. અધકચરા જ્ઞાનવાળો, અર્ધ દગ્ધ. મર્મને જાણનાર, મર્મી કે મર્મજ્ઞ. જેનું ચિત્ત અન્ય વિચારમાં જ રોકાયેલું છે તો અન્ય મનસ્ક. જેની આશા રાખવામાં ન આવે તે અપ્રત્યાશિત. સહન ન કરી શકાય તે અસહિષ્ણુ. પોતાની જ હત્યા વિનાશ કરનાર, આત્મઘાતી. કોઈપણ કામના વગરનો નિષ્કામ. એક વસ્તુ આપી બીજી વસ્તુ લેવી તે કે વિનિમય. શરીર ઉપર રૂવા ઊભા થઈ જવા તે રોમાંચ.
સ્ત્રીઓ પ્રત્યેની માનવ વૃત્તિ, સ્ત્રી દાક્ષિણ્યતા, કવિતાના ખૂટતા પદ યોજવા તે પાદપૂર્તિ, પહેલા થઈ ગયેલું પુરોગામી અને પાછળથી અનુગામી, ઉંમરલાયક ત્યારે વયસ્ક, સાથે અભ્યાસ કરતા સહાધ્યેયી, પોતાની મેળે પતિ પસંદ કરવો તે સ્વયંવર, પોતાની મેળે પ્રગટ થનાર સ્વયંભૂ, આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરનાર શાળા વેધશાળા, પથ્થર ઉપર કોતરેલા લેખ તો કે શિલાલેખ, કબર ઉપર મૂકેલું લખાણ તો કે મૃત્યુલેખ, યાદગીરી માટેનું પ્રતિકાત્મક બાંધકામ સ્મારક, બનાવવા માટે દેખાતું જળ મૃગજળ, પવન કે પવન સાથે પડતા વરસાદનો સુસ્વાર તો કે ઝંઝા, હૃદયનો કોમળ ભાગ તો કે મર્મસ્થળ, બાઘા જેવું તો કે જળભરત, લગભગ મરી ગયેલું તો મૃત પ્રાય, અંદર લડાઈ અને કતલ, અંદરની લડાઈ અને કતલ, યાદવા સ્થળી, સૂર્યચંદ્ર હોય ત્યાં સુધી, એવા ચંદ્ર દિવાકરો, 60 વર્ષ પૂરા થઈને એને ષષ્ઠી પૂર્તિ, 100 વર્ષ પૂરા થાય શતાબ્દી, મહાન વ્યક્તિનો જન્મદિવસ જયંતિ, વાર્ષિક મરણતિથિ તો કે સંવત્સરી કહેવાય છે, સચોટ ઉપાયને તો કે રામબાણ, આંખને છાવરી લેતું પડળ, ચેતન અને જડ સચરાચર, ચેતન અને જડ સરાચર, પાસે રહેનારું અંતેવાસી, કરેલા ઉપકારને જાણનાર તો કે કૃતજ્ઞ, જેણે નીચે કર્યો છે જેણે નીચે કર્યો ને એનો કહેવાય, જેણે નીચે કર્યો છે એને કૃત નિશ્ચયી કહેવાય, કૃત નિશ્ચયી, જે રોગનો કોઈ ઇલાજ ન હોય છે અસાધ્ય, લોકો દ્વારા ચાલતી વાત જનશ્રુતિ, જોઈએ તે કરતાં ઓછું વાપરનાર કંજૂસ, જોઈએ ને એ કરતાં ઓછું વાપરે એને કહેવાય કંજૂસ, જોઈએ એટલું જ વાપરનાર કરકસર્યું, જડમૂળથી ઉખેડી નાખનારને ઉચ્છેદક કહેવાય, નિરાતે નહીં બેઠેલું ઉભડક અધૂકડું, એકબીજામાં ભળી ગયેલ ઓતપ્રોત, ગરમી ઠંડી બતાવવા પૃથ્વીના પટ્ટા કટિબંધ, પાણીમાં ઘોળેલું અફીણ કહુંબો કેવી, કસુંબો લખાય કસુંબો પણ કહેવાય કહુંબો, કહ્યા પ્રમાણે કરે તો કહ્યાગુરુ, મોહક જેવી ભૂરકી કામણ મોહિની, જેનું આચરણ વ્યવહારમાં થઈ શકે તે વાસ્તવિક, અશુભ સમાચારનો પત્ર કાળોતરી, અશુભ સમાચારનો પત્ર તો કે કાળોતરી, શુભ સમાચાર કંકોત્રી, કંકોમ પત્રિકા, પાણી લઈને જવાને બનાવેલી ને કાંસ, પંચ સમક્ષ કરી તપાસની નોંધ પંચનામું, ચોમાસુ પાકને ખરીફ, શિયાળાનો રવિ, ઉનાળાને જાયદ, આકાશમાં ફરનારને શું કહેવાય ખેચર કહેવાય, જળમાં ફરનારને જળચર, પૃથ્વી ઉપર ફરનારને ભૂચર, જમીન ઉપર ફરનારને ભૂચર, દરિયાઈ લૂંટારો તો કે સાંચીઓ, પ્રથમવાર બાળકના વાળ ઉતારવાની ક્રિયા ચોલ કર્મ, વધારે પડતા મોજ શોખ કરનાર છેલ બટાવ, કસબનું ભરતવાળું ઝરકસી, ગામને પાદર ભરવાડોનું ઘેટા બકરા રાખવાનું ઠેકાણું ઝોકડું, ધાતુને ગરમ કરી બીબામાં ઢાળવાની ક્રિયા ઢાળો, સંકટ સમયે તાલી પાડી વેગળો રહે તેવો મિત્ર તાલી મિત્ર, ખાધેરું પચાવનારો જઠરાગ્નિ, લોહીથી ખરડાયેલું રક્તરંજિત બની શકે ત્યાં સુધી યથાસંભવ, પૃથ્વીના પેટાળનું જ્ઞાન ધરાવનાર, ભૂગર્ભ વહેતા, વારંવાર કહેવાલી વાત પુનરુક્તિ, વિષય વાસના અથવા કુટેવોમાં ફસાયેલો, વિષયાસક્ત, શરણે આવેલો શરણાગત, અમૃત સમાન વચનામૃત, ગાયોના ચાલવાથી ઉડતી ધૂળ, ગોધુલી, વહાણનો મુખ્ય ખલાસી, ટંડેલ કહેવાય ટંડેલ, ઉદાર દિલ રાખે ને એને કહેવાય દરિયાવદિલી, ચારે બાજુથી વિજય મેળવવા દિગ્વિજયી, જગતનું મૂળ ચેતન નહીં પણ જડ છે એવો જળવાદ, પીવાની યોગ્ય પેય, કમરથી ઉપરના ભાગનું ચિત્ર અરુણ ચિત્ર, છૂટું ફેંકવાનું હથિયાર છે અસ્ત્ર, છૂટું ફેંકવાનું હોય ને એને અસ્ત્ર કહેવાય, હાથમાં પકડીને મારવાનું હથિયાર હોય ને શસ્ત્ર કહેવાય, શસ્ત્ર રાખવાનું સ્થળ શસ્ત્રાગાર,
બાપની કમાણી પર આધાર રાખનાર બાપકર્મી, દરેક વસ્તુમાં સારું પરિણામ જોનાર આશાવાદી, દરેક વસ્તુમાં ખોટું પરિણામ જોનાર નિરાશાવાદી, નવાઈથી મુગ્ધ થયેલું આશ્ચર્યમુગ્ધ, કાર્ય કરવાની દિશા સૂજે તેવું દિમુગ્ધ, ઈશ્વરમાં અને પરલોકમાં પાપ માનનાર આસ્તિક, જગતમાં ઈશ્વર છે કે નહીં એમ માનનાર નાસ્તિક, આધાર વગરની તરંગી વાત ઉટંગ, નજર ચૂકવી પારકી વસ્તુ ઉઠાવનાર ઉગીર, જંગલમાં બળતી આગ દવ કહેવાય. દવ દાવાનળ, દાવાનળ પણ કહેવાય. જંગલમાં બળતી આગને દવ કે દાવાનળ. દીવાવાળો બાંધેલો મિનારો, દીવાદાંડી. અઠવાડિયામાં 2 વાર પ્રગટ થતું અર્ધ સાપ્તિક. અઠવાડિયામાં 2 વાર થાય ને તો અર્ધ સાપ્તાહિક. દર અઠવાડિયે તો કે સાપ્તાહિક. 15 દિવસે પ્રગટ થતું પત્ર તો કે પાક્ષિક. મહિને પ્રગટ થતું તો માસિક. 6 મહિને પ્રગટ થતું અર્ધવાર્ષિક. સમય સમય પ્રગટ થતું કે સામયિક. સમય સમય પ્રગટ થતું પત્ર સામયિક. સપાઈને બહાર પડતું મુદ્રિત. મુદ્રિત બહુ ઓછું બોલનાર અલ્પભાષી, મિતભાષી. ચડતા લોહીનું નવલોહ્યું. જાંઘ સુધી જેના લાંબા હાથ હોય આજાન બાહુ. રૂઢિને સુસ્તપણે વળગી રહેનાર સુસ્ત. કોઈ પણ સંપ્રદાયના ભેદભાવ વિનાનું બિનસાંપ્રદાયિક. લાંબા સમય સુધી યાદ રહે ને એવું ચિરસ્મરણીય. પોતાના ઉદ્દેશને બોલાયેલી ઉક્તિ, સ્વગોક્તિ. હવા અજવાળા વગરનું બંધિયાર. આગળ જણાવેલું સદર સદરહુ પૂર્વોક્ત. કોઈને ગણ કર્યા વગર જિંદગી પસાર કરનાર મસ્ત. કવિઓનું સંમેલન મુશાયરો. લોકોના મત અને અભિપ્રાયથી ચાલતો વહીવટ લોકશાહી. રાજાની મદદથી ચાલતો વહીવટ રાજાશાહી. અમીરોના અથવા સામંતોના મદદથી ચાલતો વહીવટ અમીરશાહી ને સામંતશાહી. કેવળ એક જ સત્તાધીશ દ્વારા પોતાની ઈચ્છાનુસાર તથા પ્રજાના અભિપ્રાયની અવગણના કરી ચાલતો વહીવટ તો કે સરમુખત્યારશાહી. શ્રીમંતોના મદદથી ચાલતો વહીવટ શ્રીમંતશાહી. અમલદારોના અભિપ્રાય અનુસાર અને તેમનો એક હેતુ સત્તા વહીવટ તો કે અમલદારશાહી. કોઈની મદદ વિના આડેધડ ચાલતો વહીવટ અરાજકતા. શહેર કસ્બામાં ભરાતું બજાર. શહેર કસ્બામાં ભરાતું બજારને શું કહેવાય? શહેર કસ્બામાં ભરાતું બજારને ગુજરી કહેવાય છે. ખરાબ રીતે જાણીતો તો કે નામચીન કહેવાય છે. લોટને ચાળવાથી નીકળતો ભૂકો તો કે થૂલું. ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વાની તો કે થૂલી, વાનગી. આખા દેશ માટેની ભાષા તો કે રાષ્ટ્રભાષા. પ્રજાની માલિકનું કરવું તે રાષ્ટ્રીયકરણ. અણીના વખતે તાકડે. સવારનો નાસ્તો શિરામણ. બપોરનું ભોજન રોંઢો. બપોરનું ભોજનને રોંઢો કહેવાય. હાલો રોંઢો કરવા. રાત્રિના સમયને વાળું કહેવાય. પશુ પંખીની ભાષા સમજવાની વિદ્યા કાક વિદ્યા કહેવાય છે. કોઈ પવિત્ર કે યાત્રાની જગ્યાને શું કહેવાય ખબર છે? તીર્થ કહેવાય છે. લગ્ન સમયે લગ્ન કે એવા સુપ્રસંગે સ્વજનો સામે લેવા જવું તે સામૈયું. નદીની કાંકરાવાળી જાડી રેતી વેકરો. મરણ પછી રોવું કૂટવું તે કાણ. સગા સંબંધીમાં જન્મ અને મરણ વગેરેની પાછળ કરવામાં આવતી આભેળછેટ છૂતક. જગતનું નિયંત્રણ કરનાર જગત નિયંતા. જ્ઞાનરૂપ નેત્રવાળી વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર શાલિગ્રામ. વિષ્ણુના પ્રતીક તરીકે શાલિગ્રામ. કૂવામાં પાણી કાઢવાનું સાંભળવાનું સાધન કોસ. કોહ કહેવાય. કોસ કોહ. મરઘીનું બચ્ચું પીલું. મરઘીનું બચ્ચું શું કહેવાય? પીલું કહેવાય. વેપારીએ રાખેલા વાણોતર ગુમાસ્તો. મકાનમાં ઘૂસેલા ચોરનો બહાર ઉભેલો સાથી કનેવાળીઓ. હથેળીમાં માય તેટલી જ ભિક્ષા લેવાનું વ્રત કરતલ ભિક્ષા. સમયને હથેળીમાં જેટલી સમયને એટલી જ ભિક્ષા લેવાનું કરતલ ભિક્ષા. હાથની આંગળીઓના ચાળાથી વિચાર જાળવા કરપલ્લવી. કર્મને ઈશ્વરે અર્પણ કરી દેવા તે કર્મન્યાસ. વાછડું બતાવ્યા વિના દોહો દેતી તેવી ગાય તો કવલી. છોકરા ચોરી જનારો કાળવેળીઓ. જાણિયાને બપોરે અપાતું ભોજન કુંદાળિયા. લગ્નને આગલા દિવસે અપાતું ભોજન રંગળા. લગ્નને આગલા દિવસે અપાતું ભોજનને રગલા કહેવાય. રગલા. જાણિયાને બપોરે અપાતું ભોજનને કુદાળિયા કહેવાય. નમીને ઝૂકીને સલામ કરવી તે કુર્નિશ. કૂવાવાળી જમીન કુવેતર. જેનો લોપ થતો હોય તેવી સ્થિતિ તો કે ક્ષય સ્થિતિ. વસૂલ ન આવી શકે તેવું તો કે બાકી લેવું ખટ બાકી. વસૂલ ન આવી શકે તેવું બાકી લેણું તો કે ખટ બાકી. ખેડિયા કે વાવ્યા વિના ઉગતું ધાન ખડ ધાન. આકાશનું માથા પરનું બિંદુ
ખમધ્ય તરત વિયાયેલી ગાય ભેંસનું દૂધ. ખરેટું ખરેટું ચોર કરવા ચોરે ભીતમાં પાડેલું બાખું. ખાતર ઘર કોચવા ચોરનું હથિયાર. ખાતરિયું ખેતરમાં જવા આવવા માટે 2 પાંખિયા વાળું લાકડું ખાલી કરવામાં આવતો રસ્તો. ખોડીબારું ન જોવાનું વ્રત. અજોણા મોટા ભાઈની પહેલા નાના ભાઈનો વિવાહ. અનુવેશ આખું કુરાન જેને મોઢે હોય ને તેને હાફિજ કહેવાય. આખું કુરાન જેને મોઢે હોય ને હાફિજ કહેવાય. આ પણ પૂછાય. મોટા ભાઈના પહેલા નાના ભાઈનો વિવાહ તેને અનુવેશ કહેવાય છે. ઘેટાની લડાઈને હુડુ યુદ્ધ કહે છે. હુડુ યુદ્ધ. જમીનને પ્રથમ વરસાદે ખેડવીને એને હળોત્ર કહેવાય છે. હળોત્ર. કન્યાને સગા દ્વારા અપાતી ભેટ વસ્તુઓ. સૌદાયક. વરકન્યા પરણે ઉઠ્યા પછી ગવાતું સૌભાગ્યનું ગીત. શોભ. જેમાં દીકરાનો ભોગ આપ્યો હોય તેવો યજ્ઞ. સૂત મેઘ. માથું જમીનને અડકાડીને કરાતું નમન. સિજદો. ચલમ પીવાના કપડાનો કકડો. સાફી. પથ્થર મારી મારીને જીવ લેવાની સજા. સંગમરી. જોતરું ભરાવવાની ધૂસરાની ખીલી. સમોલ. ઘી પીરસવાનું નાળચાવાળું માટીનું વાસણ. વાઢી. પ્રથમ વખત કન્યા કે વરને મોં જોઈને અપાતી ભેટ. મોંઝોયણું અને મોંઝોણું. ધાન ઉપાડવા માટે પછડીની છાપટનો વાયુ. પડવા. દોહતી વખતે ગાયને પાછલે પગે બાંધવાનું દોરડું. નાંજણા સાંકળ કહેવાય ને આમ સહેલી દેશી ભાષામાં શેળયું કહેવાય છે. નાંજણા સાંકળ. અને અપાતી ભેટ પ્રથમ વખત કન્યા કે વરને મોં જોઈને અપાતી તો કે મોં જોઈણું અથવા મોં જોણું. મોં દેખાય. દોહતી વખતે ગાયને પાછલે પગે બાંધવાનું દોરડું. નાંદણા સાંકળ. ફાંસી દેવાની જગ્યા. નકાસ. મરેલા માણસ પાછળ વેચવામાં આવતા દૂધના લાડુ. દોહિતર. ગર્ભવતી સ્ત્રીને થતો અભિલાષ. દોહદ. સમી સાંજનું લગ્ન. ગોધલીક. ગોળા પથરા ફેંકવાનો જોતર જેવું સાધન. ગોફણ કહેવાય. ગોફણ. સમડીની પેટે ઝડપવું તે ચીલ ઝડપ. સૂર્યાસ્ત પછી નહીં જમવાનું વ્રત. સૂર્યાસ્ત થઈ જાય ને તે પછી નહીં જમવાનું. તો ચો વિહાર. વરસાદના પાણીથી થતી ખેતી કે પાક. જરાયત. કૂવાના પાણીથી થતી કે ખેતી કે પાક. બાગાયત. ધૂસરી સાથે બળદને જોડવાનો પટ્ટો. જોતર. આંખે ઝાંખ આવી તે ઝાંઝા મૂંઝું. વીરનું પ્રશસ્તિ કાવ્ય તો કે પવાડો. જળ મૂળથી નાશ પામેલું તો કે નેસ્તાબૂદ. દાળ વાટવાનો પથરો. નિશાત્રો. જળ મૂળથી નાશ પામેલું તો કે શું કહેવાય? નેસ્ત નાબૂદ. દાળ વાટવાનો પથરો. નિશાત્રો. માનવ જીવનની જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તાવસ્થા પરથી ચોથી અવસ્થા કે તુર્યાવસ્થા. વ્યંગમાં કહેવું તે કટાક્ષ. શબને ઊંચકીને શમશાને લઈ જનાર. ડાઘું. શબને ઊંચકીને શમશાને લઈ જાય એને શું કહેવાય? તો કે ડાઘું કહેવાય. જમીનદાર અને જમીન વાવનાર વચ્ચેનો સાથનો કરાર. ગણોત. ઢોરને બાંધવાની જગ્યા. કોઢાર. મિત્રો આ ઢોરને બાંધવાની જગ્યા કોઢાર કહેવાય છે અને વીએમસીમાં પૂછાઈ ગયેલો છે. ખ્યાલ હોય તો તમને. ઠાકોરજીને ધરવામાં આવતી વિવિધ વાનગીઓ તો કે અન્નકૂટ. મળદું બાળવા ગોઠવેલા લાકડાની ચોકી. ચિતા. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું તો કે જડસું. ઘેટા બકરાનો વાડો તો કે ઝોક. જમ્યા પછી વાસણમાં હાથ ધોવા તો કે સળું કરો એમ. ઉછળે નહીં છતાં વેગવાળી ઘોડાની ચાલ. રેવાળ. તાજું પીજેલું રૂ. આવળ. ફક્ત નફામાં જ વાળો ભાગીદાર. ગણેશ ભાગીઓ છે. ખોદીને પડતર રાખેલું ખેતર. ચારું. નવા વર્ષનું પર્વ. ઝરણી. જાયણી. ઘાસની બનાવેલી પથારી.
સાથરો, પહેલા આણામાં કન્યાને અપાતો દાયજો, ધામેણું, સુગંધી પદાર્થ, નીચોવીને તૈયાર કરેલું સુવા, હળદર, મરચું, મીઠું વગેરે મસાલો, હવેજ, મોટો ભારે હથોડો, ઘણ, હથોડીનો હથોડો, ઘણ, દહીં દૂધ રાખવા માટેનું માટીનું વાસણ, ગોરસી, બળદોને હાંકવા અણીવાળી વાંસની લાકડી, પરોણી, તરતના જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ, તો ગળથુથી કહેવાય. શું કહેવાય? ગળથુથી કહેવાય છે. ભેંસોનું ટોળું, તો કે ભેંસોનું ટોળુંને ખાંડું કહે છે. ગૌરી વ્રત માટે કંકુ લગાવેલ રૂની વાટમાંથી બનાવેલ શેર, તો કે નાગલા. મકાનની પાછલી ભીત, તો કે પછીત. બારશાકના ઉપલા લાકડાનો આગળ રહેતો છેડો, તો કે ટોડલો. બળદના મોઢે બાંધવાનું ગૂંથેલું બાંધણી, તો કે છેંચી. ઘરનો સર સામાન, તો કે અસબાબ. ગુનેગાર નાસી ન જાય તે માટે પગ જકડી રાખવાનું લાકડાનું સાધન, તો કે હેડ. સત્ય વડે પવિત્ર થયેલું સત્યપૂત. માત્ર છપાટીને અડકીને પસાર થઈ જતું અછડતું. પદોનો પરસ્પર યોગ્ય સંબંધ કે જોડાણ, અન્વય. ભોજનને આરંભે અને અંતે આચમન કરવું તે અપુષણ. મંગળ પ્રસંગે કોઈને વધાવવા વપરાતા અણિશુદ્ધ દાણા, અક્ષત. ખોદ્યા વગર કુદરતી રીતે બનેલો જળાશય, અખાદ્ય. રોટલી વણવા માટે જોઈતો કોરો લોટ, અટામણ. આ યાદ રાખજો, રોટલી વણવા માટે જોઈતો કોરો લોટ. રોટલી વણી એમાં લોટ જ હોય, પણ એના વણવા માટે લોટ જોઈએ ને, કોરો લોટ, એને કહેવાય અટામણ. બંને હાથને કોણીથી વાળી કરાતી એક મુદ્રા, અદબ. રસોઈ અને જમવાની જગ્યાને છાણ માટીથી લીપવી, તે કે અબોટ. શબને બાળતા શેષ રહેતા લાકડા, તો કે અસ્થિ. શબને બાળતા શેષ રહેતા હાડકા, તો કે એના અસ્થિ પછી પધરાવા જાય નદીમાં. અહીંયા હતા મિત્રો શબ્દ સમૂહ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. અને ભવિષ્યમાં ગુજરાતી વ્યાકરણના બધા જે અંદર પ્રકરણો છે તે બધા આવી જશે. ગુજરાતી સાહિત્ય આવી જશે. ઇંગ્લિશના ટોપિક શરૂ થઈ છે ભવિષ્યમાં. અને હેલ્થનું તો આપણે મૂકીએ જ છીએ. એટલે જે ગુજરાતી MPSW છે, MPSWને જે સિલેબસમાં જે પૂછાય એ પ્રમાણે આપણે ચેનલમાં હવે વિડીયો મૂકવાનું ચાલુ કરીશું. તો ધન્યવાદ.